તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ. જો કેવા ગાડીમાં નખરા છે. હવે અમે જતા હતા બહાર, આજે વેકેશનનો વિડીયો છે. વેકેશનમાં અમે ગયા હતા ને ત્યારનો. હવે જો આપણે નીકળી ગયા હતા અને ક્યાં જાય છે ને તે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, એટલે તમને ખબર પડી જશે આ કયો એરિયા છે. કહેજો કે નકરા પોલીસ સ્ટેશન જ છે. જો છે ને, આ તો ખાલી નામ જ અમૃત છે. જો બાકી આમાં જવાની હિંમત તો નહોતી જ. નામ પણ મોદી કાકાએ પાડી હતી ના. અને પછી જો આપણે પહોંચી ગયા એટલે વિધુબેન થઈ ગયા હતા ખુશ. અને જો આપણે જે જગ્યાએ જવાનું એ નથી પહોંચ્યા, તો આ કઈ જગ્યા છે ને એ અમને જરાક કોમેન્ટમાં કહેજો. છે તો ચોપાટી જ, કઈ ચોપાટી છે ને ક્યાં આવેલી છે ને એ જરાક કહી દેજો. પછી જો વિધુબેનને મજા કરવી હતી ને એવું બધું અહીંયા મળી ગયું. એટલે તો આગળ આગળ ભાગવા જ મીંડાતા. જો આવું બધું જોતું જમવાનું તો ઓછું જોતું. પછી જો આ લોકોને તો કંઈ ખબર જ નહીં, ટ્રેનમાં જ નહીં બેઠા. નાના છોકરાની ટ્રેનમાં ચડીને બેસી ગયા છે બધા. હવે આપણે ત્યાંથી નહીં ફાઇનલી નીકળી ગયા ને હવે આપણે જ્યાં જવાનું હતું ને ત્યાં જવા માટે નીકળી ગયા છીએ. કે ક્યાં જઈએ છીએ ને તો જો તમને હમણાં જ ખબર પડી જવાની છે. જોઈ લીધું આનું ટ્રાફિક અને અહીંયાનો આ એન્ટ્રી ગેટ. કે આ એન્ટ્રી ગેટ હતો અને આપણે હવે અહીંયાથી ટિકિટ લઈ અને અંદર જવાનું હતું. અંદર ગયા ત્યાં તો સીધો વોટરફોલ. અને જો આના માટે તો વિધુબેન ખાસ રાહ જોતા હતા છે ને, જલપરી. તો હા, આપણે આવી ગયા હતા વનિતા વિશ્રામ મેળામાં. હવે આપણે પહોંચી ગયા છીએ કાશ્મીર. ફાઇનલી એક જ જગ્યાએ ઠેઠ કાશ્મીરની મુલાકાત થઈ ગઈ. જો એવું લાગે ને એવું કે નહીં, સાચું જ આપણે કાશ્મીર પહોંચી ગયા. પણ એ તો ખબર નહીં, નસીબમાં હશે ત્યારે જશું. પણ અહીંયા તો મજા કરી લઈએ. પછી જો અહીંયાનું ટ્રાફિક હતું. અને જો છે ને અહીંયા ફોટા પડાવવા માટે પબ્લિકનું ટ્રાફિક એવડું થઈ જતું ને ફોટાની વારોનો જો છે પબ્લિક. હવે તો એવું થઈ ગયું કે ક્યારેય આવી રીતે જાહેર રજા કે વેકેશનમાં હોય ને આવી જગ્યાએ નહીં જવાનું. સાચી વાત, એટલું ટ્રાફિક હતું. જો બહાર નીકળ્યા ને એવી હાલત થઈ ગઈ. પછી બહાર નીકળ્યા ને ત્યાં તો આવા બધા સ્ટોલ ફાળી ગયા. એટલે વિધુબેને પહેલાં તો ખાઈ લીધું હતું ખીચું. અને આવા નખરા કરવાના ચાલુ જ હોય એના અમારે. જો અને પછી બધા સ્ટોલ હતા એટલે બેન સ્ટોલની મુલાકાત કરતા હતા. લેવાનું હોય વિધુબેનનું કામ. ફાઇનલી વિધુબેનને લેવાના હતા ને તો આજો સસમાં આ ગમી ગયા હતા તો લઈ લીધા. અને આ એક વસ્તુ હતી જે વિધુબેનની ફેવરેટ. અને આ મેળામાં જવા માટેનું ખાસ કારણ આ હતું. જોઈ લો પૂરો જોયો ને. એક તો આપણા પૈસા ને આપણને જ રમાડે ને પછી આ જો આ એક કઈ રાઈડ કહેવાય ની ખબર નહીં. પણ આપણે તો મિક્સર બધા બોલતા હતા એટલે કીધું. અને સાચું મિક્સર જેવી હાલત થઈ. જો અહીંયા ઊભા છે ને બધાય ક્યાં પહોંચી જાય છે ને પછી એ જ ખબર નથી પડતી. પણ સારું મજા આવે જોવાની જ. આમાં જવાની તો આપણી હિંમત નહોતી. અને આપણે કોઈ દિવસ એકેય રાઈડમાં બેસતા જ નથી. એટલે આપણે ખાલી અહીંયા ઊભા જોવાનું હતું. અને જો વિડીયો ઉતારવાનો હતો, બેસવાનું નહોતું. ને આ વખત તો વિધુબેનને પણ એકેય રાઈડમાં નહોતા બેસાડવાનું, એટલે એને પણ જોવાનું જ હતું ખાલી. પણ આ રાઈડમાં તમે જો આમ જો ક્યાં ઊભા હતા ને બધા ક્યાં વયા છે. આનું રીઝન શું છે ને એ કોઈને ખબર હોય ને તો મને કહેજો જરાક. કે મને તો બહુ જ પટું લાગતું હતું. આ કઈ રીતે બધા જાય છે ને ખબર નહોતી પડતી. પૂરી પછી જો આને શું કહેવાય, કોટન કેન્ડી, ટીકેવાલ. અને આપણા સમયમાં આપણે નાના હતા ને ત્યારે કહેતા હતા અને સૂતર ફેણી. જે મજા આવે ને કંઈ ખાવાની તો આવે જ, પણ આ જોવાની બને બહુ આવે છે કે લાઈવ બનાવે ને એ. એટલે મેં વિડીયો ઉતારી લીધો. જો કેટલું મસ્ત અને લાઈવ એકદમ આમ સ્મૂથલી બનાવતા હતા એ ભાઈ જો. અને પછી આપણે આ એક લઈ લીધી હતી કોટન કેન્ડીને ત્યાંથી આ રાઈડ. બાપરે, આ રાઈડ તો જો આમ જ ગમે એના ચક્કા છૂટી જાય એવું હતું. જોયું ઉપર તો અમને નીચેથી ઉપર નજર કરીને એટલે એવું થઈ જાય કે આ બધા ઊંધા જ લટકે છે. અને ઊંધા જ લટકતા હતા, કાયદેસર ઊંધા લટકતા હતા. જો એમાં હેર ઓપન હતા ને એ બધા તો એવું જ લાગતું હતું કાયદેસર ચૂડેલ બેઠી હોય ને એવું.
અને પછી આ બધું પતી ગયું ને આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. વાગી ગયા હતા રાતના 10 અને જમવાનું હતું બાકી. એટલે આપણે રસ્તામાં એક જગ્યાએ ઊભી રાખી હતી અને ત્યાં આપણે ખાવાના હતા પરાઠા. તો જો ફાઇનલી આપણા પરાઠા આવી ગયા હતા અને હવે આપણે જઈશું ઘરે. આજના બ્લોગને અહીંયા જ પૂરો કરીશું. મળીશું નવા જ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય મા મંગલ. બાય બાય. લાઈક શેર અને સબસ્ક્રાઈબ.